अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रमेश भाई। जय सच्चिदानंद स्वामी जी, दंडवत प्रणाम। जय सच्चिदानंद। હવે સ્વામીજી, આપ વારંવાર એક લાલ બત્તી તરીકે ધરો છો। હા, હું સાંભળું છું, બોલો। હા, કે આજ અત્યારે આ કાળમાં બીજું કાંઈ નડતું નથી, દાનત ખોરી છે એ નડે છે। તો એ અમારી જાત ઉપર દાનત ખોરી છે એ જાણવું હોય તો એના વિશે થોડુંક કાંઈ કહો। આ વિજ્ઞાન ઉપર 100% વિશ્વાસ આવે તો દાનત ખોરી રહે નહીં। બરાબર। હા, પણ આપણને તો વિજ્ઞાન ઉપર વિશ્વાસ છે ને વ્યવહાર ઉપર છે। બરાબર છે। બરાબર। પછી શું થાય? દૂધમાં ને દહીંમાં બેમાં પગ રાખો તો શું થાય? શું થાય? એકેય કામ ન આવે। હા, એકેય કામ ન આવે। એટલે આવું થઈ ગયું છે। તમે જે વસ્તુ માનો છો એમાં સંપૂર્ણ પહેલા સમજી લો, સમજ્યા પછી સંપૂર્ણ વિશ્વાસ ધરાવો। હવે પછી મન વચન કાયાનું શું થશે, મારું શું થશે, કાલે મુશ્કેલી આવે તો શું થશે, આ વિચાર ભલે તમને આવે પણ આ વિચાર તમારા પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થના જ્ઞાન દર્શન સુધી પહોંચવો જોઈએ નહીં, કારણ કે તમારું દર્શન ક્લિયર છે, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। એટલે ભલે પ્રકૃતિને આવે ઉદય કર્મને આધીન, તમારા જ્ઞાન દર્શન સુધી આ વાત પહોંચવી જોઈએ નહીં। હા, બરાબર। ડિસ્ચાર્જ વાળા ભાગમાં ભલે ગમે એટલા વિચાર આવે, વાણી બોલીએ, વર્તન થઈ જાય, એની સાથે વાંધો નથી, કારણ કે એ કોલમ કુદરતી રચનામાં ગયું। પણ પુરુષાર્થ કરનારા પ્રતિષ્ઠિત આત્મા સુધી આ વાત પહોંચવી જોઈએ નહીં, તો તમારી દાનત ખોરી નથી। બરાબર। પણ એ વાત ત્યાં સુધી પહોંચી ગઈ પ્રતિષ્ઠિત આત્મા પાસે, તો પછી તમારી દાનત ખોરી છે। આ વિજ્ઞાનને સમજવા માટે, વિજ્ઞાનને ઉપયોગ કરવા માટે અને વિજ્ઞાનને અનુભવ કરવા માટે તમારી દાનત ખોરી છે। ખોરી છે, બરાબર છે। એટલે હજી ટૂંકમાં બે બાજુ આપણને રસ છે એવું થાય ને આના ઉપરથી, તો કે સંસારમાં ને ઓમાં। બરાબર છે। હા, બરાબર છે। એટલે ટૂંકમાં હજી ભૌતિકમાં થોડીક લાલચા છે એવું હોય એટલે અધૂરું રહી જાય એવું ગણાય ને? ના ના, પ્રકૃતિને ભૌતિકમાં લાલસા હોય એની સાથે આપણને વાંધો નથી। બરાબર। પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરનારો છે એને લાલસા ના હોવી જોઈએ, કારણ કે એની પાસે દ્રષ્ટિ છે કે હું ચેતન છું, હું અવિનાશી છું અને હું અનંત શક્તિ વાળો છું, તો પછી એને લાલસા કેમ હોય? હા, બરાબર। એટલે ત્યાં દાનત ખોરી છે એવું લાગે ને? હા, હું પ્રતિષ્ઠિત આત્મામાં દાનત ખોરી છે એની જ વાત કરું છું, મન વચન કાયાની વાત કરતો નથી। બરાબર, બરાબર, બરાબર। સમજાવ્યું ને? હા, સમજાવ્યું। હા, જય સચ્ચિદાનંદ। હા, જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ। થોડો અવાજ મોટો જરા। હા સ્વામીજી, હમણાં થોડા દિવસ પર આપણે એની વાત થઈ કે આપણે કંઈક લેસન, તમે કહેતા કે લેસન હવે આપવું પડશે તમને, તો સ્વામીજી આ જે દ્રષ્ટિમાં જે ભય ને ભીખ છે અમારી, ઉદયમાં તો હોય એ તો બરાબર છે, તો દ્રષ્ટિમાં 100% ભીખ ને ભય અમારો જાય એવું કઈ લેસન મને આપો કે જેથી અમારી દ્રષ્ટિ એક્ઝેક્ટ વિજ્ઞાનમય થાય। બરાબર છે। દ્રષ્ટિમાં ભીખ અને ભય જાય એવું લેસન જ મેં તમને આપેલું છે, પણ એ લેસન તમને સમજાવવું જોઈએ ને? એટલે એની થોડી વાત કરો સ્વામી, થોડું સમજાવો, કારણ કે અમારું ઘણું ભય ને ભીખ તો તમારા આ વિજ્ઞાનથી ગયું છે। તમે એક મિનિટ, તમે દ્રષ્ટિમાં પ્રકૃતિ છો કે શુદ્ધાત્મા છો? ખરેખર શુદ્ધાત્મા છે, બરાબર છે। હવે તમે શુદ્ધાત્મા છો તો શુદ્ધાત્મા ચેતન છે? હા। શુદ્ધાત્મા અવિનાશી છે? હા। શુદ્ધાત્મા અનંત શક્તિ વાળો છે? હા। તો પછી દ્રષ્ટિમાં ભીખ અને ભય કેમ?
એટલે એ જ વાત છે સ્વામીજી કે હજુ ખબર નહીં અમારી આપના જે વાત થઈ તો દાનત ખોરી છે એટલે જ હજુ આ દ્રષ્ટિમાં ભાઈને બીક અમારો છે એવું એટલે લાગે. કે તમારી દ્રષ્ટિ પ્રકૃતિને કુદરતી રચના તરીકે નથી જોતી અને ભળી જાય છે, માટે ભીખ અને ભય છે. બરાબર. કુદરતી રચના તરીકે જોતી નથી. હમ. મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના તરીકે ના જોવો તો દુનિયાને જેમ ભીખ અને ભય લાગે છે એમ તમને લાગે. એ લોકો રિલેટિવ સત્યમાં ઊંડા ઉતર્યા છે, તમે એટેચ થઈ ગયા એમાં, તો તમને સેમ અસર થાય ને. બરાબર છે. એટલે એવું છે, એવું મને સમજાય છે. હું અત્યાર સુધી જેટલા પણ સત્સંગ કરું છું એમાં વારંવાર કહું છું કે મન વચન કાયામાં, મન વચન કાયાને ટચ કરવાનું નથી, ઊંડા ઉતરવાનું નથી, એને બદલવાના નથી, એને ફેરવવાના નથી, એને સુધારવાના નથી, માત્ર એનાથી મુક્ત જ રહેવાનું છે. આ હું દરેક સત્સંગમાં અનેક વખત બોલું છું. યસ કે નો? યસ યસ, બરાબર છે. અને પ્રકૃતિને માત્ર તમારી કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિને માત્ર કુદરતની રચના તરીકે જોવાનું છે. આ પણ વારંવાર કહું છું. હા હા, બરાબર છે. પણ આપણે નથી જોઈ શકતા, એ આપણી ભૂલ છે. એટલે એ હજુ રિલેટિવ સત્યની એટલી હજુ વેલ્યુ છે એવું સમજાય છે. હા, પછી તો અસર થાય કે ના થાય. હા, એટલે બરાબર છે. એટલે આ જ લેસન છે કે ભાઈ આખા આપણા જગતમાં આપણી પાસે રહેલો 1 કરોડ રૂપિયાનો ડાયમંડ, એ ડાયમંડની વેલ્યુ છે કે આત્માની વેલ્યુ છે? આત્માની વેલ્યુ છે. ના, પણ લોકોને ડાયમંડ જો આઘો પાછો મૂકી જાય તો આત્મા ખસી જાય. ડાયમંડ ક્યાં છે? ના સમજાય. બરાબર છે. આત્મા ખસી જાય એનો વાંધો નહીં, પણ ડાયમંડ ના ખસવો જોઈએ. બરાબર છે સ્વામીજી. સમજાયું કે નહીં? સમજાયું 100%. હવે એ ખબર નથી પડતી કે ડાયમંડ શ્વાસ ચાલે ત્યાં સુધી ને આત્મા તો કાયમનો છે. બરાબર છે. અને ડાયમંડ તો ભેગો થવો ને જવો એ કુદરતી રચના છે. એ મારા ચિંતાને કારણે આવવાનો છે ના ના, બરાબર છે. કે મારા હિસાબને આધારે છે? હિસાબના આધારે છે. હિસાબને આધારે ભેગો થયો અને હિસાબના આધારે જતો રહ્યો, ખોવાઈ ગયો, પડી ગયો, લૂંટાઈ ગયો, તો બંને હિસાબ નહીં? હિસાબ 100% હિસાબ. પણ હું શુદ્ધાત્મા છું તે હિસાબ છે? ના ના, એ તો છે જ. તો પછી હવે તમે હીરામાં ઊંડા, ડાયમંડમાં ઊંડા ઉતરી જાઓ તો પછી ભીખ અને ભયની અનુભૂતિ થાય. બરાબર છે. એ ડાયમંડ નથી કરાવતું, એ ડાયમંડ નથી કરાવતું ભીખ અને ભય. એ ડાયમંડમાં રહેલી વેલ્યુ વાળી દ્રષ્ટિનું માલિકીપણું તમને ભીખ અને ભય કરાવે છે. બરાબર. ડાયમંડ કરાવતું નથી. ડાયમંડ તો હજારો ને લાખોની સંખ્યામાં વીટીઓમાં ને મુગટમાં રાજા મહારાજાઓ જે વિતરાગ થયેલા એ પણ પહેરતા હતા. પગના જૂતામાં ડાયમંડ હતા, પણ એ લોકોને ના નડ્યા, કારણ કે એની વેલ્યુ નથી. એટલે ડાયમંડ રાગદ્વેષ નથી કરાવતા, તમે અજ્ઞાનતાને કારણે એ ડાયમંડની વેલ્યુ કરી, એટલી વેલ્યુ આત્માની ખલાસ થઈ ગઈ. અને જેટલી વેલ્યુ ડાયમંડની કરી એટલું તમને રાગ અને દ્વેષની અસર થશે. બરાબર. મળે તો રાગ અને જતા રહે તો દ્વેષ. બરાબર. મારી વાત સમજાય કે નહીં? સમજાય સ્વામીજી. એટલે એવું કન્ક્લુઝન આવ્યું કે જેટલું આપણે આ જગતને કુદરતી રચના તરીકે જોતા જઈશું અને પ્રકૃતિમાં જેટલા આપણે ઊંડા નહીં ઉતરીએ એટલો ભીખ ને ભય આપણા ખલાસ થશે. મેં તમને બિલકુલ સિમ્પલ રસ્તો બતાવ્યો છે, બિલકુલ સિમ્પલ. આ દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ તમને આટલો સિમ્પલ રસ્તો બતાવ્યો હોય તો મને દાખલો આપો. ના ના ના, એ તો છે સ્વામીજી. તમારી આ ભીખ ને ભય એ વાત જ તમારાથી ખબર પડી કે આ ભીખ ને ભય છે. નહીં તો અમને એવું જ હતું કે આ તો હોય જ, બધાને હોય ને આપણને હોય, અને આ તો હોવું જ જોઈએ. આ પઝલ જ તમે સોલ્વ કરી છે. બરાબર છે, બરાબર છે. એટલે ઉપયોગ કરવાનો, એમ કરતા કરતા ધીમે ધીમે અનુભવ થશે ભાઈ. હા હા. ઓકે, બીજો કોઈ પ્રશ્ન છે? ના ના, બસ સ્વામીજી. એ સારું. જય સચ્ચિદાનંદ. જય.